Today, my topic is object-oriented analysis and design. Unit number 3. Topic number 1. Analysis techniques. Analysis techniques and how to use the analysis techniques like object modeling, dynamic modeling, and functional modeling. આપણે એની લાસ્ટ યુનિટમાં મીન્સ સેકન્ડ યુનિટમાં આપણે જોયું તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એમાં આપણે ટેકનિક્સ પણ જોયેલી હતી કે કઈ ત્રણ ટેકનિક્સ છે એ ટેકનિક્સનો યુઝ કરવાનો આપણે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવો હોય તેમાં તો એ થોડું રિવાઇઝ કરી લે આજના લેક્ચરની અંદર એનાલિસિસ એટલે શું તો કે determine the system requirement, recognize the class relationship between the classes. System ને recognize કરો which types of requirement you create a development. તમારે ડેવલપમેન્ટ ક્રિએટ કરવું છે તો તમારે કયા ટાઈપની રિક્વાયરમેન્ટ છે, કયા ક્લાસીસની જરૂર છે, ક્લાસીસ વચ્ચે રિલેશનશિપ કઈ કઈ છે તો કે 1-to-1 રિલેશનશિપ, 1-to-many relationship and many-to-many relationships. તો એ બધી વસ્તુઓ આપણે એનાલિસિસની અંદર મેળવી શકીએ. The main purpose of analysis is to recognize the domain specification requirement of the system. સ્પેસિફાય થવું જોઈએ કે કયું ડોમેન યુઝ કરશું, શું રિક્વાયરમેન્ટ છે સિસ્ટમ ડેવલપમેન્ટ માટે. There are 3 techniques of the object oriented analysis. 3 ટેકનિક છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ ની અંદર. પહેલી ઓબ્જેક્ટ મોડેલિંગ, ડાયનેમિક મોડેલિંગ એન્ડ થર્ડ ફંક્શનલ મોડેલિંગ. એ જ વસ્તુ અહીંયા આપણે અહીંયા પણ છે ઓબ્જેક્ટ મોડેલિંગ. તો કે ઓબ્જેક્ટ મોડેલિંગ develop a static structure of a software system in terms of object. અહીંયા સ્ટેટિક સ્ટ્રક્ચર ડિફાઇન કરો. કોઈ સોફ્ટવેર બનાવવું છે કે કોઈ તમારે સિસ્ટમ બનાવી છે તો એનું સ્ટેટિક સ્ટ્રક્ચર હોવું છે ડિફાઇન. ઇટ આઈડેન્ટિફાય ધ ઓબ્જેક્ટને આઈડેન્ટિફાય કરો. ધ classes into which object can be grouped into in relationship between the object. ક્લાસ છે ક્યાં ઓબ્જેક્ટ સાથે રિલેશનશિપ કરશે તો એનો ગ્રુપ બનાવી દેવો કે એક ક્લાસ છે બીજા ક્લાસ સાથે રિલેશનમાં છે તો કઈ રિલેશનશિપ યુઝ કરશે એનું એક ગ્રુપ બનાવી શકાય. It also identify the main attributes in operation the categorize each classes. બધા ક્લાસ એકબીજા સાથે કેટેગરાઇઝમાં હોય મીન્સ કઈ રીતે પ્રોસેસ થાય છે એ. તો અહીંયા એ જ લખ્યું છે જો ડેવલપ્સ અ સ્ટેટિક સ્ટ્રક્ચર. ઓલામાં આપણે મોટી ડેફિનેશન જો એ શોર્ટમાં મેં મારી રીતે કરેલી છે. ડેવલપ અ સ્ટેટિક સ્ટ્રક્ચર ઓફ સિસ્ટમ રિગાર્ડિંગ વિથ ઓબ્જેક્ટ. એક સ્ટ્રક્ચર બનાવો કે કઈ સિસ્ટમ બનાવી છે તમારે. રિકોગ્નાઇઝ ધ ઓબ્જેક્ટને રિકોગ્નાઇઝ કરો કઈ રિલેશનશિપ બિટવીન ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. ક્લાસ ઓબ્જેક્ટ ઉપર કઈ રિલેશનશિપ ડિફાઇન કરવાની છે, કઈ રિલેશનશિપ છે એ બધું ડિફાઇન કરો. એક્ઝામ્પલ તરીકે જો કોઈ પ્રોસેસ ઓફ મોડેલિંગ, કોઈ પ્રોસેસનું મોડેલ કરવું હોય મીન્સ મોડેલિંગ કરો તો કઈ પ્રોસેસ ક્રિએટ થાય. આપણે જે પ્રોસેસ ક્રિએટ કરીએ છીએ એનું મોડેલ ઓબ્જેક્ટ મોડેલની અંદર કેવી રીતે જોઈ શકાય એની માટેની પ્રોસેસ છે. પહેલું રિકોગ્નાઇઝ ધ ઓબ્જેક્ટ એન્ડ ગ્રુપ ઇન્ટુ ઇન ક્લાસીસ. ઓબ્જેક્ટને રિકોગ્નાઇઝ કરો, એને ગ્રુપમાં ડિવાઈડ કરો કે કયો ક્લાસ કયો ઓબ્જેક્ટ કયા ક્લાસના સાથે રિલેશનશિપમાં છે એનું ગ્રુપ બનાવો. પછી રિલેશનશિપ બિટવીન ક્લાસીસ, રિલેશનશિપ મેન્ટેન કરો કે બે ક્લાસ વચ્ચે કઈ રિલેશનશિપ ક્રિએટ કરેલી છે મીન્સ રિલેશનશિપ કઈ રિલેશનશિપ છે તો કે 1-to-1 રિલેશનશિપ છે. સેકન્ડ 1-to-many રિલેશનશિપ છે એન્ડ થર્ડ many-to-many રિલેશનશિપ. તો 3 રિલેશનશિપમાં કોઈ પણ ક્લાસ ક્રિએટ કર્યો છે તો કઈ રિલેશનશિપ યુઝ કરેલી છે આ બધું ડિફાઇન થવું જોઈએ. પછી યુઝર ઓબ્જેક્ટ મોડેલ ડાયાગ્રામ જનરેટ.
યુઝર ઓબ્જેક્ટ મોડેલ, યુઝર શું બનાવવા માંગે છે, તો યુઝર કયું મોડેલ યુઝ કરવા માંગે છે, તો એનો ડાયાગ્રામ જનરેટ કરો. ડિફાઇન એટ્રીબ્યુટ ઓફ યુઝર ઓબ્જેક્ટ, યુઝરે જે ઓબ્જેક્ટ બનાવ્યા છે તો એના એટ્રીબ્યુટ્સ બનાવો બધા, કયા એટ્રીબ્યુટ્સનો યુઝ થવો જોઈએ, કયા એટ્રીબ્યુટ્સનો યુઝ ન થવો જોઈએ, આ બધી વસ્તુ ફોર્થ સ્ટેપની અંદર. પછી ડિફાઇન ધ ઓપરેશન નીડેડ ટુ પરફોર્મ ધ ક્લાસીસ, ક્લાસીસ ઉપર જે પણ ક્લાસ બનાવ્યો છે એ ક્લાસ ઉપર કયા કયા ઓપરેશન પરફોર્મ કરવાના છે એ બધું ઓબ્જેક્ટ મોડેલિંગની અંદર ઇન્ક્લુડ કરી શકાય. હવે આપણે સેકન્ડ ભણવાનું છે ડાયનેમિક મોડેલિંગ. વોટ ઇઝ ડાયનેમિક મોડેલિંગ એ જોઈએ આપણે અહીંયાથી અંદર. ડાયનેમિક મોડેલિંગ આફ્ટર ધ સ્ટેટિક બિહેવિયર, આપણે જે અહીંયા સ્ટેટિક બિહેવિયર પરફોર્મ કર્યું, સ્ટેટિક બિહેવિયર ઓફ ધ સિસ્ટમ એનાલાઇઝ, સિસ્ટમ એનાલાઇઝ કરવા માટેનો સ્ટેટિક બિહેવિયર પછી ઇટ બિહેવ ધ રિસ્પેક્ટ ધ ટાઈમ એન્ડ એક્સટર્નલ ચેન્જીસ નીડ ટુ એક્ઝામિનેટ, કેટલો ટાઈમ લાગશે અને કયા એક્સટર્નલ ચેન્જીસ કરવાના છે, એક્સટર્નલ ચેન્જીસ કરવાના છે એ ડિફાઇન કરો, એની ઉપર એનાલાઇઝ કરો. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડાયનેમિક મોડેલિંગ. ઇન્ટરનલ ચેન્જિંગ જુઓ, it behavior with respect the time and external changes needed to examine it. એક્સટર્નલ ચેન્જીસ ક્યાં કરવાના છે એ પર્પસને આપણે ડાયનેમિક મોડેલિંગ કહી શકીએ. Dynamic modeling can be defined as dynamic model ને કેવી રીતે ડિફાઇન કરી શકો આપણે, તો કે a way of describing how individual object respond with event. કોઈ ઇન્ડિવિડ્યુઅલ મીન્સ કોઈ એક ઓબ્જેક્ટ ઇવેન્ટ સાથે કેવી રીતે વર્ક કરશે, ઇવેન્ટ સાથે કેવી રીતે વર્ક કરશે એ બધું ડિફાઇન કરો. આઈધર ઇન્ટરનલ ઇવેન્ટ અથવા અંદરની કોઈ ઇવેન્ટ, કોઈ ઘટના, ઇન્ટરનલ ટ્રિગર બાય ધ ઓબ્જેક્ટ ઓર એક્સટર્નલ ઇવેન્ટ ટ્રિગરેડ ઇન આઉટસાઇડ ધ વર્લ્ડ. ઇન્ટરનલ પ્રોસેસ મીન્સ ઇન્ટરનલ કોઈ પણ ચેન્જીસ થશે, હું કોઈ પણ ઓબ્જેક્ટને કોલ કરાવું તો શું ચેન્જીસ થશે. ઇન્ટરનલ બિહેવિયર ને આઉટર બિહેવિયર મીન્સ અંદર કોઈ પણ વર્ક કરું છું. જસ્ટ એક્ઝામ્પલ હું એક આપું કે કોઈ ક્લાસ છે એ, એમાં એ ક્લાસ બી છે, એમાં એક્સટેન્ડ કર્યો છે. હવે હું અહીંયા એક્સટેન્ડ કર્યો છે એ, અહીંયા હું ઇન્ટીજર એ કરું છું અને અહીંયા a ઇક્વલ ટુ 30 કરું છું, મીન્સ 30 ડિફાઇન કરું છું. પછી હું અહીંયા console ડોટ રાઇટ લાઇન મીન્સ આપણે જાવાની અંદર કરીએ તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, એની અંદર આપણે એને ડિફાઇન કરું. હવે હું એની વેલ્યુ 40 કરું છું, મીન્સ હું ઇન્ટરનલ કોઈ પણ ડિઝાઇન છે એમાં 40 કરું છું, અહીંયા 40 કરું છું. પછી અહીંયા એક્સટેન્ડ કરી અને ઇન્ટીજર એની વેલ્યુ અહીંયા કોઈ પણ ચેન્જીસ કરી એ વેલ્યુ હું અહીંયા 50 કરું છું. તો કે મેં અહીંયા ચેન્જીસ કર્યો છે અને અહીંયા ચેન્જ મીન્સ અહીંયા ચેન્જીસ કર્યો છે મેં એક ક્લાસની અંદર એક્સટેન્ડ કર્યો છે, તો આની ઉપર શું અસર થશે, ક્લાસ બી ઉપર. ક્લાસ એમાં ચેન્જીસ કર્યા છે તો ક્લાસ બી ની અંદર શું ચેન્જીસ થશે, તો આ ઇન્ટરનલ ચેન્જીસ ઉપર શું થશે એ બધું ડાયનેમિક મોડેલિંગની અંદર આવે. The process of dynamic modeling can be visualized following step. કે સ્ટેપ છે ફોલોવિંગ કરાય, કે સ્ટેપ છે ડાયનેમિક મોડેલિંગ ની અંદર, એ સ્ટેપ અહીંયા લખ્યા છે મેં. સ્ટેટ જોઈશું એક્સપ્લેન હાઉ અ સિંગલ ઓબ્જેક્ટ રિસ્પોન્ડ વિથ ઇવેન્ટ, કોઈ એક્ટિવિટી છે એના સાથે કોઈ સિંગલ ઓબ્જેક્ટ કેવી રીતે વર્ક કરે છે એ બધું. એક્ઝામિન ધ બિહેવિયર ઓફ ધ ઓબ્જેક્ટ રિગાર્ડિંગ ટાઈમ એન્ડ એક્સટર્નલ ચેન્જીસ. જો એ શું કીધું કે આની અંદર ચેન્જ કરો છો તો આની અંદર શું ચેન્જ થશે,
આની અંદર ચેન્જ થશે. આ ક્લાસને રન થતા 10 સેકન્ડનો ટાઈમ લાગે છે, તો આ ક્લાસને કેટલો થશે? આ ક્લાસની અંદર કોઈ ચેન્જ કર્યો છે અને બીજા ક્લાસની અંદર આ એક ક્લાસ એક્સટેન્ડ થયો છે, તો આની અંદર જે ચેન્જ કર્યો છે એનો બિહેવિયર, એનો ચેન્જીસ આમાં શું દેખાશે? તો કે આ બધી વસ્તુઓ ડાયનેમિક મોડેલિંગમાં આપણે જોઈએ. આપણે સ્ટેટ ઓફ એવરી ઓબ્જેક્ટ વિલ બી રિકોગ્નાઇઝ. હરેક ઓબ્જેક્ટને રિકોગ્નાઇઝ કરો. રિકોગ્નાઇઝ ધ ઇવેન્ટ. હરેક ઇવેન્ટને શું ચેન્જીસ કરીએ છીએ એને રિકોગ્નાઇઝ કરો. જનરેટ ધ ડાયનેમિક મોડેલ ડાયગ્રામ એન્ક્લોઝ વિથ સ્ટેટ ટ્રાન્ઝેક્શન. હરેક સ્ટેટમાં હરેક પર એક્શન પરફોર્મ કર્યો ત્યારે ડાયનેમિક મોડેલ બનાવો કે શું ચેન્જીસ થશે. કોમ્યુનિકેટ વિથ એવરી સ્ટેટ રિકોગ્નાઇઝ ઓબ્જેક્ટ ઇટ. હરેક સ્ટેટ મીન્સ હરેક એક્શન જે પરફોર્મ કરો છો તો ઈ સ્ટેટ એક સ્ટેટ કોમ્યુનિકેટ કરવા જોઈએ એકબીજા સાથે કે આ ચેન્જીસ કરો છો, ઇન્સર્ટનો કોડ કરો છો તો અપડેટનો કોડ સાથે કોમ્યુનિકેશન હોવું જોઈએ. મીન્સ એકબીજા સ્ટેટ એકબીજા સાથે કોમ્યુનિકેટ થવા જોઈએ. ફિફ્થ, વેરીફાઈ ધ સ્ટેટ ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ. હરેક સ્ટેટનો ટ્રાન્ઝેક્શન વેરીફાઈ થવો જોઈએ કે ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ જે ડાયાગ્રામ ક્રિએટ કર્યો છે એ ડાયાગ્રામ વેરીફાઈ થવો જોઈએ. કે ડાયનેમિક મોડેલિંગ. હવે આવે છે ફંક્શનલ મોડેલિંગ. કોને કહેવાય? તો કે ફંક્શનલ મોડેલિંગ ઇઝ ધ ફાઇનલ કોમ્પોનેન્ટ ઓફ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસનો ફાઇનલ સ્ટેજ કયો? તો ફંક્શનલ મોડેલિંગ. The functional model show the process that are performed with the object and how to change as the between the method. જો શું કે છે આ ફંક્શન? The functional model show the process that perform. તમે જે પ્રોસેસ પરફોર્મ કરો વિધિન ધ ઓબ્જેક્ટ મીન્સ ઓબ્જેક્ટની સાથે એન્ડ ઓબ્જેક્ટ એન્ડ હાઉ ટુ ચેન્જ એટ ધ બિટવીન ધ મેથડ. તમે કોઈ ઓબ્જેક્ટ સાથે કોઈ ઓબ્જેક્ટ છે એમાં ચેન્જીસ કરો છો તો એ ઓબ્જેક્ટ કેવી રીતે એક્શન પરફોર્મ કરે એ બધું વસ્તુ છે. થોડું વધારે ક્લિયર સમજીએ. જો અહીંયા સિમ્પલ ભાષામાં લખ્યું છે, ઇટ શો ધ પ્રોસેસ ઓફ It show the process execute in object how to change between the method. કોઈ બે મેથડ છે એની અંદર શું ચેન્જીસ લાવ્યા છો, કઈ ઇનપુટ આપ્યો, શું આઉટપુટ આપ્યું, તો હરેક ઇવેન્ટને હરેક ક્લાસીસમાં શું ચેન્જીસ આવ્યું આ બધું ડિફાઇન કેની અંદર થાય? ફંક્શન મોડેલિંગની અંદર. ઇટ સ્પેસિફાય ધ મિનિંગ ઓફ ઓપરેશન of object modeling and action of a dynamic modeling. It specifies the meaning of operation. क्या operation perform કરે છે એનું meaning હોવું જોઈએ. Object modeling means object modeling ની અંદર ખાલી સ્ટેટિક બિહેવિયર હતો. એ સ્ટેટિક બિહેવિયરને આપણે બિહેવિયરની મદદથી આપણે ડાયનેમિકમાં પહોંચ્યા. ડાયનેમિકની અંદરથી આપણે ફાઇનલમાં પહોંચ્યા. મીન્સ પેલા અહીંયા સ્ટેટિક મીન્સ કોઈ પણ સ્ટેટિક ફ્લો ડિફાઇન થાય, પછી એ શું ચેન્જીસ થવાના છે, ઇન્ટરનલ ચેન્જીસ થવાના છે, અને ફાઇનલ સ્ટેજ. The functional model corresponds the data flow diagram and traditional structure of the analysis. The functional model means આ મોડેલમાં હરેક પ્રોસેસનો ડાયાગ્રામ ક્રિએટ થવો જોઈએ, સ્ટ્રક્ચરેડ ડાયાગ્રામ ક્રિએટ થવો જોઈએ. જો અહીંયા જ મેં અહીંયા રિકોગ્નાઇઝ કર્યું છે, ઓલ ઇનપુટ એન્ડ આઉટપુટ વિલ રિકોગ્નાઇઝ. શું આઉટપુટ આવ્યું, શું આઉટપુટ જશે, ઇનપુટ જશે, હરેકને રિકોગ્નાઇઝ કરો. ક્રિએટ એટ ધ ડેટા ફ્લો ડાયાગ્રામ. હરેક ડેટાનો ફ્લો ડાયાગ્રામ બતાવો. ટુ શો ધ ફંક્શનલ ડિપેન્ડન્સી. કયો ફંક્શન કેની હારે ડિપેન્ડન્ટ છે એનો ડાયાગ્રામ પણ બનાવો. આઈડેન્ટિફાઈ એન્ડ મોટિવેટ ધ એવરી ફંક્શન. હરેક ફંક્શનને આપણે આઈડેન્ટિફાઈ કરવો જોઈએ કે કેની સાથે વર્ક કરે છે. આઈડેન્ટિફાઈ ધ કોન્સ્ટન્ટ. ક્યાં કન્સ્ટેન્ટ યુઝ કર્યા છે આપણે? પ્રાઇમરી કી, નોટ નલ, ચેક કન્સ્ટ્રેન્ટ, પછી પ્રાઇમરી કી, નોટ નલ, યુનિક કન્સ્ટ્રેન્ટ, ફોરેન કી. તો આવા કન્સ્ટ્રેન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરો. ડિસ્ક્રાઇબ ધ ઓપ્ટિમાઇઝ ક્રાઇટેરિયા. ઓપ્ટિમાઇઝ ટાઈમ મીન્સ આપણે પ્રોસેસ જે ક્રિએટ કરવાના છે, આપણે જે સોફ્ટવેર બનાવવાના છે એને ટાઈમ ઓપ્ટિમાઇઝ થવો જોઈએ. ક્યાં ટાઈમ ઓપ્ટિમાઇઝ કરીએ તો આપણે
કયા ક્રાઇટેરિયા એચીવ કરી શકીએ. તો આ બધી વસ્તુઓ આપણે ફંક્શનલ મોડેલિંગની મદદથી કરી શકીએ અને જો આ 3 મોડેલ ફોલો કરીએ આપણે તો આપણે ઇઝીલી એનાલિસિસ કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, એન્ડ આપણે 3 ટેકનિક્સ જોઈ. ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ, ડાયનેમિક મોડેલ એન્ડ ફંક્શનલ મોડેલિંગ. આઈ હોપ કે આપને બધાને ખ્યાલ આવ્યો હશે. કોઈ પણ ડાઉટ્સ હોય તો મને જણાવજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.